આ દેશના નાગરિકને મારું એટલું જ કહેવાનું છે કે આ દેશની જનતા ગભરાઈ બહુ જાય છે. કોરોનાની મહામારી આવીથી તો પણ એટલી ગભરાઈ ગઈ જેટલા કોરોનામાં માણસ નથી મર્યા એટલા એમનામ જ મરી ગયા હતા. એટલે કોઈ બી વાતની અફવાઓથી દૂર રહેવું. ડીઝલ, પેટ્રોલ કે ગેસ બધું મળતું જ રહેશે. અને આ જાજી અફવાઓ ફેલાય છે એમાં માણસ ગભરાઈ જાય છે. પેટ્રોલ પંપે એક જણો આવ્યો, 2 જણા આવ્યા, 3 જણા આવ્યા અને ખબર પડે કે પેટ્રોલ પૂરું થઈ જવાનું છે કે ડીઝલ પૂરું થઈ જવાનું છે તો ઘરે ટીપણા ભરવા મળે. 5-5, 10-10 લીટરના પેટ્રોલના ડબ્બા ભરી જાય છે. એટલે એના માટે ઘર બીજા ભરવા મળે એટલે ખાલી થઈ જાય છે. અને અહીંયા માણસને ગભરામણ થઈ જાય છે કે આવું બધું નહીં થાય, નહીં મળે તો ધંધો કેમ કરશું, ક્યાં જઈશું, શું કરશું. એવું કાંઈ નથી. આ અફવાઓથી દૂર રહેવું. બધું જ મળવાનું છે. પેટ્રોલ પણ મળશે, ડીઝલ પણ મળશે અને ગેસના બોટલ પણ ચાલુ જ રહેશે. જાજી અફવાઓથી દૂર રહેવું. આ બધું ચાલુ જ છે ધીરે ધીરે. બરાબર, થોડુંક તકલીફ માણસને પડી છે પણ આપણે જ સમજવાની જરૂર છે. હું એક દેશના નાગરિક તરીકે બધાને કહું છું કે આવી અફવાઓથી દૂર રહેજો. અને કોઈ બી કાંઈ બી રેકોર્ડિંગ આવે, કોઈ બી વસ્તુનું રેકોર્ડિંગ આવે તો એમાં કોઈ વસ્તુ કાંઈ હોય નહીં. હું કે એને ખબર પડે સામે માણસને કે અહીંયા બહુ ટ્રાફિક થઈ ગયું છે, આ છે તે છે, એટલે એ તમને રેકોર્ડિંગ મોકલી આપે એટલે તમે બીજે મોકલો, ત્રીજે મોકલો. પણ આવી અફવાઓથી દૂર રહેવું. અને ગેસ પણ મળશે અને ડીઝલ, પેટ્રોલ પણ ચાલુ થઈ જાય છે. એટલે જાજુ અફવાઓથી દૂર રહેવું. અને કોઈ વસ્તુ એવું કાંઈ હોતું નથી. બરાબર, કોરોનાની મહામારીમાં લોકો એટલા બધા એમને એમ ગભરાઈને મરી ગયા. કોઈ ડબ્બાના, ટ્રેનના ડબ્બામાં મરી ગયા, કોઈ ડબ્બામાં આમ ગાડીઓમાં જતા હોય અંદર ઓલા પેક ડબ્બા આવે એમાં મરી ગયા, કોઈ ટ્રેનમાં મરી ગયા. એટલે આમ અફવાઓથી માણસ મરી જાય છે કે કોરોનો એટલો ટાઈમ રહેવાનો છે ને એટલા ટાઈમ રહેવાનો છે ને એમાં માણસ ભૂખને મારે મરી જાય છે. એટલે જાજી ગભરાવાની જરૂર નહીં. આ દેશના નાગરિકોને એક મારો સંદેશ છે કે બધું જ ચાલુ રહેવાનું છે અને કોઈ વસ્તુ બંધ નથી થવાનું કોઈના કહેવાથી. બધું ધીરે ધીરે બધું ચાલુ રહેશે. તો જય મા મેલડી, જય મા સરકાર, જય ભીમ.